अदानी मुद्दे विपक्ष संसद थी सड़क सुधी आक्रमक नारा दिया प्रधानमंत्री चुप्पी तोड़ो। क्यों ये चुप्पी? सारे देश का एक लोग कोई 20,000 करोड़ से ज्यादा रुपया, आम जनता के रुपया, इसीलिए तो हम लोग आवाज तुलते हैं अदानी को गिरफ्तार करो। और अदानी को नहीं, उनको साथ जो LIC चेयरमैन, जो SBI चेयरमैन, ये रुपया दे दिया, सेवी का चेयरमैन, ये सबको कस्टडी में लेना चाहिए। વિદેશમાં રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે હજુ પણ ભાજપ આક્રમક છે। ભાજપ રાહુલ ગાંધી પાસેથી સતત માફીની માંગ કરે છે। ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે વિદેશમાં ભારતને બદનામ કરવું એ અયોગ્ય વાત છે। રાહુલ ગાંધી હંમેશા વિદેશમાં ભારતનું અપમાન કરતા આવ્યા છે। દેશની જનતા રાહુલ ગાંધીના નિવેદનો સ્વીકાર નહીં કરે। આ કોઈ સામાન્ય મુદ્દો નથી। રાહુલ ગાંધી ષડયંત્ર રચી રહ્યા હોવાનું સંબંધિત સંબિત પાત્રાએ આક્ષેપ કર્યો। તેમણે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીને માફી માંગવી પડશે અને અમે માફીની માંગ કરતા રહીશું। विषय नहीं है, यह षड्यंत्र है। दिस इज जस्ट नॉट अ रैंडम इश्यू, दिस इज अ कॉन्स्पिरेसी, अ कंसिस्टेंट कॉन्स्पिरेसी बाय द कांग्रेस पार्टी एंड द गांधी फैमिली। क्योंकि ये पहली बार इस प्रकार से जाके लंदन में कह रहे हो हिंदुस्तान की डेमोक्रेसी के खिलाफ, ऐसा नहीं है। और ऐसा भी नहीं है कि राहुल गांधी बिना माफी मांगे निकल जाएंगे। माफी तो उन्हें मांगना ही पड़ेगा, हम मंगवा के ही रहेंगे। हैज टू अपोलोजाइज। मीर जाफर को माफी मांगनी ही पड़ेगी, इसका कोई दूसरा और विकल्प नहीं है। राहुल गांधी यहां तक गिर सकते हैं कि वो लंदन की भूमि में बैठ करके भारत के इन्वेस्टिगेटिव एजेंसीज को डीप स्टेट करार दे सकते हैं कि दीज आर द डीप स्टेट्स जस्ट एज पाकिस्तान हैज ISI। ठीक उसी प्रकार इंडिया में डीप स्टेट डेमोक्रेसी के ऊपर हमला कर रहा है। इंटरपोले भागेडू मेहुल चोकसी विरुद्ध जाहिर કરવામાં આવેલી રેડ કોર્નર નોટિસ પરત લઈ લીધી છે। ઘટનાક્રમ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે હીરા વેપારીના પ્રતિનિધિત્વને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભારત સરકારે આ નિર્ણયનો જોરદાર વિરોધ નોંધાવ્યો। પંજાબ નેશનલ બેંકના $2 અબજ છેતરપિંડી કેસમાં ચોકસી ભારતમાં વોન્ટેડ છે। ડિસેમ્બર 2018 માં તેમની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી। ઇન્ટરપોલની વોન્ટેડ લિસ્ટથી ચોકસીનું નામ હટાવવાના નિર્ણયનો ભારત સરકારે જોરદાર વિરોધ કર્યો। જો કે ગ્લોબલ પોલિસી બોડી આનાથી સહમત થઈ ન હતી। તેણે ચોકસીના એ આરોપોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય એજન્સીઓએ તેનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો। રેડ કોર્નર નોટિસ દૂર કરવાનો અર્થ થાય છે કે મેહુલ ચોકસી એન્ટિગ્યુઆ અને બર્બુડાને બહાર પણ યાત્રા કરી શકશે। ઉલ્લેખનીય છે કે હાલમાં તેમની પાસે આ બંને દેશોની નાગરિકતા છે। इससे कोई असर नहीं पड़ेगा। जो क्रिमिनल लिटिगेशन चल रही है वो चलती रहेगी। बस सिर्फ जो एक ये जो उनको एप्रीहेंड करने का मैकेनिज्म था यहाँ पर की गवर्नमेंट के हाथ में और इन्वेस्टिगेटिंग एजेंसीज के हाथ में, वो उनके लिए पॉसिबल नहीं रहेगा। और इनकी जो फ्यूजिटिव की प्रोसीडिंग्स चल रही हैं, आपको पता है विजय माल्या, नीरव मोदी सारे लोग फ्यूजिटिव हो गए हैं, मगर मेहुल चोकसी पे मैंने स्टे लिया हुआ है मुंबई हाईकोर्ट से। वो प्रोसीडिंग अभी चल रही है, वो चलती रहेगी। જાપાનના વડાપ્રધાન કુમિયો કિશિદા ભારતની મુલાકાતે છે। કિશિદાની આ યાત્રા દરમિયાન ભારત અને જાપાન વચ્ચે જાપાની ભાષા અને અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લોન મુદ્દે 300 બિલિયનની નોટ એક્સચેન્જ કરવા બાબતે 2 દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। જાપાનના વડાપ્રધાન કુમિયો કિશિદાના પ્રવાસ મુદ્દે વિદેશ સચિવ વિનય કવાતાએ જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશનના રિન્યુઅલ મુદ્દે દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન કુમિયો કિશિદા સોમવારે નવી દિલ્હીમાં એકબીજાને મળ્યા। બંને દેશના વડાપ્રધાન વચ્ચે ભારત અને જાપાનના વૈશ્વિક વ્યૂહાત્મક સંબંધોને આગળ વધારવા મુદ્દે ચર્ચા કરી। કુમિયો કિશિદાએ વડાપ્રધાન મોદીને આગામી મે મહિનામાં યોજાનારી G7 સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું। કિશિદાએ જણાવ્યું કે આમંત્રણનો પીએમ મોદીએ સ્વીકાર કર્યો। ઇન્ડો પેસિફિક વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી। આ સાથે વડાપ્રધાન મોદીએ પણ નિવેદનમાં જણાવ્યું કે ભારત G20ની અને જાપાન G7ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને આ માટે બંને દેશ માટે સાથે કામ કરવાની આ સારી તક છે। પીએમ મોદીએ કહ્યું કે બંને દેશના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થયા છે। भारत की G20 अध्यक्षता की प्राथमिकताओं के बारे में विस्तार से बताया। हमारी G20 अध्यक्षता का एक महत्वपूर्ण स्तंभ ग्लोबल साउथ की प्राथमिकताओं को आवाज देना है। वसुधैव कुटुंबकम को मानने वाली संस्कृति,
सभी को साथ लेकर चलने में विश्वास रखती है। જાપાનના વડાપ્રધાન કુમિયો કિશિદાએ 2 દિવસના ભારતના પ્રવાસે છે। જાપાનના વડાપ્રધાને દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી। મુલાકાત દરમિયાન પીએમ મોદીએ જાપાનના પીએમને કદંબુની જાળીવાળા બોક્સમાં કર્ણાટકના ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટ આપી, જે બાદ પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાન પાણીપુરીની મજા માણતા જોવા મળ્યા, જેનો વીડિયો મીડિયામાં વાયરલ થયો। ભારત જાપાન એમ બંને દેશો પીએમએ પાણીપુરીની મોજ માણી। ત્યારબાદ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં લસ્સી અને ભારતીય ભોજનનો પણ સ્વાદ માણ્યો। જાપાનના વડાપ્રધાન કિશિદાએ વડાપ્રધાન મોદીને G7 હિરોશિમા સમિટમાં ઔપચારિક રીતે આમંત્રણ આપ્યું અને વડાપ્રધાન મોદીએ આમંત્રણનો સ્વીકાર પણ કર્યો હતો। યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનના વિભાગે વાર્ષિક માનવ અધિકારનો રિપોર્ટ જાહેર કર્યો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 2022માં ભારતમાં ન્યાયિક કસ્ટડીમાં હત્યા, પ્રેસની સ્વતંત્રતા, ધાર્મિક અને વંશીય લઘુમતીઓને નિશાન બનાવતી હિંસા અને માનવ અધિકાર ઉલ્લંઘનની અનેક ઘટનાઓ જોવા મળી છે। વાર્ષિક રિપોર્ટમાં ઈરાન, ઉત્તર કોરિયા અને મ્યાનમાર જેવા અન્ય દેશોની સાથે રશિયા અને ચીનમાં મોટા પાયે માનવ અધિકારોના ઉલ્લંઘનની ઘટનાઓની ટીકા કરવામાં આવી છે। રિપોર્ટમાં ભારતના વિભાગોને લઈને પણ દાવો કરાયો છે। સરકારના તમામ સ્તરે સત્તાવાર ભ્રષ્ટાચાર માટે જવાબદારીનો અભાવ છે, જેથી આરોપીઓને સમયસર સજા મળતી નથી। તેમજ ભારતમાં માનવ અધિકારના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને દુર્વ્યવહાર વિશે પણ વાત કરી છે। ચીનના નેતા જિનપિંગ 3 દિવસ રશિયાના પ્રવાસે છે। રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ચીનના નેતા જિનપિંગની રશિયાની પ્રથમ મુલાકાત છે। બંને વચ્ચેની મુલાકાત વૈશ્વિક રાજકારણમાં હલચલ મચાવી એવી આશંકા છે। ચીન રશિયાને ઉર્જા ભૂખ્યા દેશ અને ઓઇલ ગેસ ક્ષેત્રમાં ઉર્જાના મોટા સ્ત્રોત તરીકે જુએ છે। બંને દેશ વૈશ્વિક રાજકારણમાં અમેરિકાના પ્રભુત્વના વિરોધમાં છે। પુતિન અને જિનપિંગ યુક્રેન લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। રાષ્ટ્રપતિ જિનપિંગ પુતિન સાથે દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરશે અને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ વિશે ચર્ચા કરાશે। મહત્વનું છે કે ચીને ગયા મહિને યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ વિરામ અને શાંતિની વાત કરી હતી। ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। 72 કલાક બાદ પણ પોલીસે અમૃતપાલના કોઈ પગેરું મળ્યું નથી। છેલ્લા 3 દિવસથી અમૃતપાલની ધરપકડ માટે વિવિધ સ્થળોએ દરોડા પડાયા, પરંતુ કોઈ સફળતા પ્રાપ્ત થઈ નથી। સુરક્ષા એજન્સીઓને શંકા છે કે અમૃતપાલ વેશ બદલી નેપાળના માર્ગે પાકિસ્તાન ભાગી શકે છે। બીજી તરફ અમૃતપાલના સહયોગીઓ પર નજર રાખવામાં આવી રહી છે। અમૃતપાલના 5 નજીકના સાથીદારો પર રાષ્ટ્રીય સુરક્ષા ધારો લાગુ કર્યો, જેમાં કાકા હરજીતસિંહનો પણ સમાવેશ થાય છે। જલંધર પોલીસ સામે આત્મસમર્પણ કરનાર અમૃતપાલના એક સહયોગી સામે પણ પોલીસે ગુનો નોંધ્યો। હરજીતસિંહ પાસેથી 32 બોર્ડની લાયસન્સવાળી પિસ્તોલ અને 1 લાખ રૂપિયાથી વધુની રોકડ પણ મળી આવી હતી। ખાલિસ્તાની સમર્થક અને વારસદાર પંજાબની પ્રમુખ અમૃતપાલ સિંહની સાથે હવે તેમના નજીકના અને સહયોગીઓની મુશ્કેલીઓ પણ વધી રહી છે। આ દરમિયાન દાવો કરવામાં આવી રહ્યો છે કે અમૃતપાલ સિંહના કાકા હરજીતસિંહ અને તેના ડ્રાઈવરે રવિવારે મોડી રાત્રે પંજાબ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું। બંને અમૃતપાલની મર્સિડીઝ કારમાં આવ્યા, જેને પોલીસ કસ્ટડીમાં લેવાઈ। ખાલિસ્તાની સમર્થક અમૃતપાલની ધરપકડ કરવા માટે પંજાબ પોલીસ છેલ્લા 3 દિવસથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે। પોલીસે અમૃતપાલને ભાગેડુ જાહેર કર્યો। વારિસ પંજાબી અને અમૃતપાલ સાથે સંકળાયેલા કુલ 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી। પંજાબ પોલીસે રવિવારે પણ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરવામાં આવી હતી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેના માટે 21મી માર્ચ બપોરના 12 વાગ્યા સુધી મોબાઈલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। પંજાબ પોલીસ ભાગેડુ અમૃતપાલ સિંહને શોધી રહી છે। સાથે તેની સંસ્થા વારિસ પંજાબની સામે પણ પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે। કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં અમૃતપાલ સિંહના 112 જેટલા નજીકના મિત્રોની પોલીસે ધરપકડ કરી છે। આ બધા વચ્ચે શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યારે 6 મહિના પહેલા અમૃતપાલ પંજાબમાં ખુલ્લેઆમ ફરી રહ્યો હતો ત્યારે સરકારે કેમ કાર્યવાહી ન કરી। વધુમાં કહ્યું કે તમે પંજાબમાં આગ લગાડવાની કોશિશ ન કરશો। गांधी 84 के राहों पे मत चलिए, पंजाब में आग लगा के अपनी सियासत मत पकाइए। आज जो कुछ हो रहा है, मैं सबसे पहले केजरीवाल से पूछना चाहती हूँ, आम आदमी से पूछना चाहती हूँ कि ये एक्शन 1 महीने पहले क्यों नहीं लिया गया? जब अजनाले के पुलिस स्टेशन के ऊपर कब्जा हुआ, 1 महीने तक भगवंत मान बताया उसको किसने रोक के रखा? दूसरी बात मैं केंद्र की सरकार से पूछती हूँ, 6 महीने से ये घूम रहे हैं, क्या आपकी इंटेलिजेंस का इतना अटर फेलियर था? जो बातें आप आज बोल रहे हैं, तो 6 महीने इसको पंजाब में घूमने क्यों दिया? લંડન બાદ સાન ફ્રાન્સિસ્કોમાં પણ ખાલિસ્તાન સમર્થકોનો દેખાવ યથાવત જોવા મળ્યો। સાન ફ્રાન્સિસ્કોમાં એક જૂથે ભારતીય દૂતાવાસ પર હુમલો કરીને નુકસાન પહોંચાડ્યું। ખાલિસ્તાન સમર્થકોની આ કાર્યવાહી
વારિસ પંજાબ સંગઠનના વડા અમૃતપાલસિંહના સમર્થનમાં કરવામાં આવી। આ સાથે પંજાબમાં અમૃતપાલસિંહના સહયોગીની ધરપકડના વિરોધમાં ઇમારતની બહાર ખાલિસ્તાની ઝંડા પણ લહેરાવવામાં આવ્યા। આ ઘટના પર સાન ફ્રાન્સિસ્કો પોલીસ તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી નથી આવી। ખાલિસ્તાન તરફી અલગતાવાદીઓએ બ્રિટનમાં ભારતીય તિરંગાનું અપમાન કર્યું હતું, જોકે હવે તેમને જડબાતોડ જવાબ ભારતીય હાઈકમિશન તરફથી આપવામાં આવ્યો। ભારતીય હાઈકમિશનની ઇમારત પર ફરી તિરંગો તો લહેરાવી દેવાયો, સાથે એક વિશાળ તિરંગો પણ લગાવાયો। ખાલિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપતા લંડનમાં ભારતીય હાઈકમિશને હાઈકમિશન પાસે તિરંગો ફરકાવ્યો હતો। કેટલાક કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ રવિવારે લંડનમાં ભારતીય હાઈકમિશનમાંથી ભારતીય રાષ્ટ્રધ્વજ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો। આ મામલે ભારતીય હાઈકમિશનના અધિકારીઓએ જણાવ્યું કે કટ્ટરવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો। હાલ હાઈકમિશન પર તિરંગો ગર્વથી લહેરાઈ રહ્યો છે। મેટ્રોપોલિટન પોલીસ વતી કહેવામાં આવ્યું કે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તેનાથી કોઈ નુકસાન થયું નથી, જોકે હાઈકમિશન બિલ્ડિંગમાં બારીઓ તોડી નાખવામાં આવી હતી। પંજાબમાં ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેના માટે મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી। પંજાબના ગૃહ મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી। પંજાબ સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે કેટલાક તત્વો જાહેર સેવાને જોખમમાં મૂકી શકે તેની સંભાવનાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો। આ તત્વો ઉશ્કેરણીજનક સામગ્રી સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ ફેલાવતા હોવાથી મોબાઈલ ઇન્ટરનેટ સેવા હંગામી ધોરણે બંધ રાખવામાં આવી। પંજાબમાં શનિવારથી મોબાઈલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને રવિવાર અને સોમવારના દિવસે પણ યથાવત રાખવામાં આવ્યો હતો। મુંબઈમાં આદિત્ય ઠાકરે ગ્રુપની શિવસેનાના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકરને માર માર્યો। મુંબઈના દહીસર વિસ્તારમાં ગઠબંધન સરકારમાં સામેલ બંને દળના કાર્યકર્તાઓ વચ્ચે આ મારપીટ થઈ। બેનર લગાવવા મુદ્દે બંને ગ્રુપ વચ્ચે મામલો બીચક્યો અને પછી મારપીટ થઈ। ભાજપના કાર્યકર્તાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। આદિત્ય ઠાકરે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ક્યારેય સ્થિતિ આટલી ગંદી થઈ નથી। ગઈકાલે રાત્રે જે મારપીટનો બનાવ બન્યો તે મુદ્દે પોલીસે કોઈ કાર્યવાही કરી નથી। है कि इस गद्दार गैंग की सरकार में बैठे हुए हैं ऐसे लोग उनके साथ होके भी जिन्होंने उनके ही कार्यकर्ता को पीटा है। आज तक मैं देखता था कि पिछले 5-6 सालों में भाजपा के कार्यकर्ता को कोई कुछ करने जाए तो एक खौफ का माहौल था, डर का माहौल था, लेकिन ये तो अगर आप देखें तो सरेआम उनको पीटा गया है और अभी तक कुछ कार्रवाई हुई नहीं है, कुछ भी एक्शन हुई नहीं है। तो पुलिस चुप क्यों है, इस पे काफी सारे सवाल उठते हैं। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે પર આક્ષેપ કર્યો। એકનાથ શિંદેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે પોતાની પાર્ટીના નેતાઓની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા હતા, સાથે સાથે પોતાની શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેની વિરાસતના સાચા વારસ તરીકે જણાવ્યા। શિંદે વધુમાં કહ્યું કે રાજ ઠાકરે, નારાયણ રાવ રાણે સહિત અન્ય નેતાઓએ શિવસેના છોડી હતી અને આવી પરિસ્થિતિમાં લોકો પક્ષ કેવી રીતે છોડી શકે। હું ગદ્દાર નથી, ખુદદાર છું। અમને દગાબાજ કહેવાનો ઉદ્ધવ ઠાકરે કોઈ અધિકાર નથી। ઉદ્ધવ ઠાકરે બાલાસાહેબની સંપત્તિના વારસ હોઈ શકે પણ તેઓની વિચારધારાના વારસદાર નથી। આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ સોમવારે જણાવ્યું કે તેમની સરકારને આ અંગે કોઈ જાણકારી નથી કે મત વિસ્તારોની સીમાંકન પ્રક્રિયા ક્યારે પૂરી થશે। આસામ વિધાનસભામાં સરકારે જણાવ્યું કે જો વિપક્ષને સીમાંકન પ્રક્રિયા મુદ્દે કોઈ પ્રશ્ન હોય તો તેઓ ચૂંટણી પંચને આ મુદ્દે સવાલ કરે। સીએમ શર્માએ કહ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કંઈ પણ કહી શકે નહીં, કારણ કે તેઓ સીધી કે આડકતરી રીતે આમાં સંડોવાયેલા નથી। ચૂંટણી પંચ એક કેન્દ્રીય એજન્સી છે, અમારી ભૂમિકા માત્ર ડેટા ઉપલબ્ધ કરાવવાની છે। કોંગ્રેસના નેતા રકીબુદ્દીન અહેમદના પ્રશ્નના જવાબમાં હિમંત બિસ્વા શર્માએ વાત કરી હતી। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 23 માર્ચના રોજ ઓડિશાના સીએમ નવીન પટનાયકને ભુવનેશ્વરમાં મળશે। ઓડિશાના 2 દિવસીય પ્રવાસ દરમિયાન 22 માર્ચે મમતા બેનર્જી પુરીમાં ભગવાન જગન્નાથજીના દર્શન પણ કરવાના છે। બીજુ જનતા દળના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ પ્રવાસ દરમિયાન મમતા બેનર્જી અને નવીન પટનાયક વચ્ચે ગઠબંધન મુદ્દે ચર્ચા થાય તેવી શક્યતા છે। જો કે મમતા બેનર્જી વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળોને એક કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે। ગત સપ્તાહ દરમિયાન મમતા બેનર્જી કોલકાતામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પણ મળ્યા હતા। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બીજેડી, ટીએમસી અને સમાજવાદી પાર્ટી જેવી પાર્ટી લોકસભા ચૂંટણી પહેલા ત્રીજા મોટા તરીકે પણ સંભાવના શોધી રહી છે। લિવ ઇન રિલેશનશીપ મુદ્દે ગાઈડલાઈન ઘડવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરવામાં આવેલી જાહેરાતની અરજીને સોમવારે સુપ્રીમ કોર્ટે ફગાવી। સુપ્રીમ કોર્ટે કહ્યું કે શું તમે આ લોકોની સુરક્ષા વધારવાનો પ્રયાસ કરી રહ્યા છો કે લોકોને લિવ ઇન રિલેશનશીપમાં રહેવા દેવા માંગતા નથી।
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં કેન્દ્ર સરકારની ભૂમિકા શું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી જાહેરહિતની અરજી પર અરજદારને દંડ ફટકારવો જોઈએ. લિવ ઇન રિલેશનશીપમાં બની રહેલી હત્યાઓનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતા લોકોને નોંધણી કરાવવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી હતી. કોર્ટે વન રેન્ક વન પેન્શન અંગે આદેશ જારી કર્યો, પરંતુ સરકારે કોઈ નક્કર પ્રસ્તાવ આપ્યો નથી. હવે સરકાર કહે છે કે એક જ સમયે ચૂકવણી કરવી મુશ્કેલ છે અને કોર્ટને 3 હપ્તામાં ચૂકવણી મોકૂફ રાખવા માટે કહ્યું, જેને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેન્ચે સ્વીકાર્યું. કેન્દ્રે કોર્ટને જણાવ્યું કે 10-11 લાખ પેન્શન ધારકોના એરિયર્સ આ વર્ષે 31 સપ્ટેમ્બર અને આવતા વર્ષે 31 માર્ચ સુધીમાં ક્લિયર થઈ જશે. જોકે કોર્ટે સરકારને આ વર્ષે 30 એપ્રિલ સુધીમાં પરિવારના સભ્યો અને એવોર્ડ વિજેતા પેન્શનરોને ઓઆરઓપી હેઠળ ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો. ઓઆરઓપી સુધારો 1 જુલાઈ 2019 થી લાગુ કરવામાં આવ્યો છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે 30 જૂન 2019 સુધી નિવૃત્ત સશસ્ત્ર દળોના કર્મચારીઓને આવરી લેવામાં આવશે. આસામમાં બાળ લગ્ન સામે કાર્યવાહી બાદ સોમવારે મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ જણાવ્યું કે તેઓ વર્ષ 2026 સુધીમાં પ્રદેશમાં બાળ લગ્નોનો સંપૂર્ણપણે સમાપ્ત કરવા માંગે છે. આસામ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સીએમ હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે આ સમસ્યાને રોકવા માટે તેમની સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. શર્માએ કહ્યું કે તેમની સરકાર પ્રદેશમાં બાળ લગ્નો સામે કડક કાર્યવાહી કરશે અને આના માટે બજેટમાં 200 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે. દરેક કિસ્સામાં આરોપીઓને સજા મળે તેના માટે બાળ લગ્નના કિસ્સામાં સ્પેશિયલ એડવોકેટની નિમણૂક કરવામાં આવશે. આસામના સીએમએ કહ્યું કે બાળ લગ્નો સામે અમે દર 2 થી 3 મહિનામાં તેને અટકાવવા માટે ઓપરેશન ચલાવીશું. આ બાબતે સરકાર હેલ્પલાઇન નંબર પણ જારી કરશે. વર્ષ 2023ના પહેલા 2 મહિનામાં પોક્સોની કલમો હેઠળ નોંધવામાં આવેલા ગુનામાં કુલ 647 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેલંગાણામાં જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવતી ભરતીમાં પેપર લીક થયા હોવાના આક્ષેપ સાથે ભાજપ પ્રદેશમાં વિરોધ પ્રદર્શન કરશે. તેલંગાણા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સંજય કુમારે જણાવ્યું હતું કે ભાજપ દરેક જિલ્લામાં આ મુદ્દે વિરોધ કરશે. આ સાથે ભાજપ તેલંગાણામાં આઈટી મંત્રી અને મ્યુનિસિપલ વહીવટી મંત્રી કેટી રામારાવના રાજીનામાની પણ માંગ કરી રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે મુખ્યમંત્રીના પુત્ર કેટી રામારાવ રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન જારી રાખવામાં આવશે. પેપર લીકના કારણે જે યુવાનોનો સમય વ્યર્થ થયો છે તેમને સરકાર 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવે. Around 30 lakh unemployed youths who have been preparing for the exam in TSSPC in the Group 1 exam. So, people who are associated with the Chief Minister's family, so KCR's family, who are the followers of KTR and other political leaders in the BRS party, in order to make good money, they have purposefully leaked the question paper. They have looted some, large amounts of money. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 3 એપ્રિલ સુધી વધારી દીધી છે. મનીષ સિસોદિયા અત્યારે ઈડીની કસ્ટડીમાં હોવાથી સીબીઆઈ દ્વારા તેમને વર્ચ્યુઅલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી લીકર પોલિસી સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના મામલામાં ઈડી અને સીબીઆઈ તપાસ કરી રહી છે. સીબીઆઈએ કોર્ટમાં વધુ તપાસ કરવા માટે મનીષ સિસોદિયાની કસ્ટડીની માંગ કરી હતી અને તેને ધ્યાનમાં રાખી કોર્ટે મનીષ સિસોદિયાની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી મંજૂર કરી. 2 દિવસ પહેલા ઈડીએ કોર્ટમાં દલીલ કરી હતી કે મનીષ સિસોદિયાએ 14 જેટલા ફોન નષ્ટ કર્યા છે અને માટે વધુ તપાસ માટે તેમની કસ્ટડી જોઈએ. સીબીઆઈએ 26મી ફેબ્રુઆરીના રોજ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. રાજસ્થાનના અલવર જિલ્લાની ખાનગી હોસ્પિટલોએ ચિરંજીવી અને આરજીએચએસ યોજનાઓ હેઠળ દર્દીઓની સારવાર કરવાનું બંધ કર્યું છે. આઈએમએના પદાધિકારીઓએ સરકારને ચેતવણી આપી હતી કે તેઓ આરોગ્ય અધિકારી બિલની વિરુદ્ધ છે. જો આ બિલ આવશે તો બિલકુલ ખાનગી હોસ્પિટલો આરજીએચએસ અને ચિરંજીવી યોજના હેઠળ સારવાર નહીં આપે. ડોક્ટર વિજલપાલ યાદવે કહ્યું કે આ બિલ ના તો જનતાના હિતમાં છે ના તો ડોક્ટરના હિતમાં. આરજીએચએસ બિલ હેઠળ જાહેર કરવામાં આવેલી પેકેજની રકમ ઘણી ઓછી છે, જ્યારે કે ફીમાં ઘટાડો થશે. ત્યારે ઈમાનદારીથી કામ કરવાની પણ મજા આવશે. જ્યારે પૈસા પૂરા આપવામાં આવશે તો ડોક્ટરો પણ ઈમાનદારીથી કામ કરશે. રાત્રે ઇમરજન્સી કરી શકાતી નથી. જ્યારે સરકારે કામદારોના કામનો સમય નક્કી કર્યો છે તો ડોક્ટરો 24 કલાક કેવી રીતે કામ કરશે? છત્તીસગઢના કાંકરેમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડનું બાંધકામ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે મધરાત્રે નક્સલવાદી સમૂહે 8 ટ્રેક્ટર, 2 બુલડોઝર સહિત 12 વાહનોને સળગાવ્યા. પોલીસે જણાવ્યું કે કાંકરે જિલ્લાના અલ્પારાસ અને ગુંડુલમાં બનાવ બન્યો. 2 કિલોમીટર લાંબા રોડનું બાંધકામ જ્યાં ચાલી રહ્યું હતું ત્યાં એ સ્થળ પર નક્સલવાદી સમૂહના કેટલાક લોકો મધરાત્રે આવી પહોંચ્યા.
તેમણે બાંધકામ કાર્યમાં ઉપયોગ કરાતા વાહનને સળગાવ્યા. પોલીસે આ મુદ્દે વધુ માહિતી આપતા જણાવ્યું કે કોન્ટ્રાક્ટરે રોડના બાંધકામ કાર્યની જાણ પોલીસને કરી નથી. આ બનાવ જે વિસ્તારમાં બન્યો તેને સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને હવે આ મામલે તપાસ થઈ રહી છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી હજારો ખેડૂતો 3 વર્ષ બાદ પોતાની માંગણીઓને લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા. રામલીલા મેદાનમાં સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂતોની મહાપંચાયત ચાલી રહી છે, જેમાં એસકેએમના નેતાઓએ કેન્દ્ર સરકારની કોર્પોરેટ તરફી વિકાસની આકરી ટીકા કરી. તેઓએ આક્ષેપ કર્યો કે કોર્પોરેટ ક્ષેત્રના નફા માટે સરકાર ખેતર, જંગલ અને કુદરતી સંસાધનો છીનવી રહી છે. સંયુક્ત કિસાન મોરચાના નેતા મહાપંચાયતમાં ખેડૂતો, આદિવાસી ખેડૂતો, મહિલા ખેડૂતો, ખેતમજૂરો તેમજ પ્રાંતીય મજૂરો, ગ્રામીણ કામદારો, બેરોજગારી અને જીવન નિર્વાહના વધતા ખર્ચ તથા ઘટતી ખરીદ શક્તિ પર આ નીતિઓની અસર વિશે ચર્ચા કરી રહ્યા છે. મુંબઈમાં સવારથી કમોસમી વરસાદ પડ્યો. વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા. વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે. બીજી તરફ દેશના અલગ અલગ 12 રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરાઈ. પશ્ચિમ હિમાલયના ક્ષેત્ર મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી થઈ.